રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તાને નુકસાન થયું છે. રાજ્યમાં 493 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા હતા. ભરૂચ અને અમરેલીના 2 નેશનલ હાઇવે તૂટી ગયા. નવસારીના 2, સુરતના 3 સહિત 7 સ્ટેટ હાઇવે બંધ છે. પંચાયત હસ્તકના કુલ 469 રસ્તા બંધ. વલસાડના 165, નવસારીના 115, સુરતના 69 રસ્તા બંધ. 6 રસ્તા ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા છે. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, રાજ્યમાં વરસાદી વાતાવરણ અને તેના કારણે રસ્તાને મોટા પાયે નુકસાન થયું હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે પંચાયત હસ્તક સ્ટેટ અને નેશનલ હાઇવેની પરિસ્થિતિ શું છે? કેટલા રસ્તા બંધ છે? કેટલા રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે? બિલકુલ વત્સલ, વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પર સીધી અસર પડી છે અને રાજ્યભરમાં 492 જેટલા રસ્તાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેમાં 2 નેશનલ હાઇવેનો સમાવેશ થાય છે કે જે અમરેલી અને ભરૂચમાંથી પસાર થાય છે. આ સિવાય સુરત, નવસારી અને વલસાડમાં જે ભારે વરસાદ થયો છે તેના કારણે પંચાયત અને સ્ટેટ હાઇવે જે છે તે બંધ હાલતમાં જોવા મળ્યા છે. લગભગ 7 જેટલા સ્ટેટ હાઇવે બંધ છે. દક્ષિણ ગુજરાતની અંદર સમાવેશ થાય છે અને અનેક એવા પંચાયત હસ્તકના રસ્તાઓ છે કે જે બંધ હાલતમાં છે, જેમાં જે નવસારીના લગભગ 115 થી વધુ જે રસ્તાઓ પંચાયત હસ્તકના બંધ છે. આ જ રીતે સુરત અને વલસાડના પણ અનુક્રમે જે 65 અને 169 જેટલા રસ્તાઓ જે છે તે બંધ હાલતમાં છે. 6 જેટલા રસ્તાઓ જે છે તે ખોલવામાં આવ્યા છે ગઈકાલથી અત્યાર સુધી જેના વાહન વ્યવહાર વિભાગ દ્વારા અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેમ જેમ પાણી ઓસરશે અને રસ્તાઓ જે છે તે સલામત થશે તેની ચકાસણી કરીને તેને ખોલવામાં આવશે. બિલકુલ. મેહુલ, માહિતી બદલ આભાર.